સફળતા મળી છે। આંતરરાજ્યમાં ચીટિંગ કરતી ઈરાની ગેંગ પકડાઈ છે। ઉમરા પોલીસે 3 લોકોની ધરપકડ કરી લીધી છે। બેંકમાં લાગેલ સીસીટીવીના આધારે આ ધરપકડ કરાઈ છે। ઈરાની ગેંગ દ્વારા બેંકને ટાર્ગેટ કરવામાં આવતા હતા। બેંકમાં આવતા એકલ-દોકલ માણસોને નિશાન બનાવાતા। બેંકમાં પહેલેથી જાળ બિછાવીને આયોજન કરતા હતા। ત્રણેય લોકોને ઝડપી અને 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે। અલગ અલગ શહેરમાં કુલ 5 ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે। મહેસાણા, પાલનપુર અને બનાસકાંઠા, સુરતમાં ગુનાને અંજામ આપી ચૂક્યા છે। સુરતની ઉમરા પોલીસે ઈરાની ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે। આ ગેંગ દ્વારા બેંકમાં પૈસા ભરવા અથવા લેવા જતા હોય તેવા લોકોનો પીછો કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ પૈસા ગણવા અથવા તો કોઈપણ બહાને તેમને વાતમાં નાખી તેમના પૈસા ને લઈ લેવાનું કામ કરતા હતા। જો કે કહી શકાય કે 5 જેટલા ગુના ડિટેક્ટ થયા છે। આ ગેંગ મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સુરતમાં અલગ અલગ ગુનાને અંજામ આપ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે સીસીટીવીના આધારે આ ગેંગને તો ઝડપી પાડી છે। 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। સાથે સાથે આ ગેંગમાં પકડાયેલા પિતા પુત્રની જોડી છે, એટલે કે પિતા પુત્ર સાથે અન્ય એક વ્યક્તિ ગેંગ બનાવીને લોકોને છેતરતા હતા। જોકે પોલીસને મોટી સફળતા મળી છે અને તપાસ દરમિયાન અનેક ગુના ઉકલે તેવી આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમદાવાદમાં હવે ભૂતિયા જજના નામે વોરંટ જારી થયું છે। નરોડાના વ્યક્તિને બદઇરાદે ખોટું વોરંટ જાહેર કરાયું। વોરંટને લઈ કોર્ટમાં પહોંચ્યા ત્યારે પર્દાફાશ થયો। કોર્ટે પહોંચી ત્યારે ખબર પડી કે આવા કોઈ જજ છે જ નહીં। ન્યાયાધીશ H.A. ચૌહાણના નામે આ વોરંટ મોકલવામાં આવ્યું। બિનજામીનપાત્ર નકલી વોરંટ મોકલાયું હતું। ખોટું વોરંટ ઇસ્યુ કરી પૈસા પડાવવાના ઈરાદે વોરંટ અપાયું હોવાની શક્યતા છે। પીડિતના વકીલે પોલીસ કમિશનર સહિત હાઈકોર્ટમાં અરજી કરી। છેતરપિંડીની વિવિધ કલમો સહિત જજના ખોટા સિક્કા અને અન્ય મામલે કાર્યવાહી હાથ ધરશે। ત્યાં આગળ અમે જઈને પૂછ્યું કે આ સાહેબને H.A. ચૌહાણ સાહેબની કોર્ટ ક્યાં આગળ છે? ત્યાં આગળ એવું કર્યું કે H.A. ચૌહાણ સાહેબના કોઈ સાહેબ છે નહીં, અહીંયા આગળ વી ચૌહાણ સાહેબના છે। અમે કોર્ટ શોધતા હતા, કોર્ટ નથી મળી રહી, એટલે લેબર કોર્ટના પ્રિન્સિપલ જજ સાહેબ શ્રી H.A. ભૂતવાલા સાહેબને અમે મળ્યા કે સાહેબ આ રીતના આ અમદાવાદની લેબર કોર્ટનું વોરંટ છે, આ કોર્ટ ક્યાં આગળ? એટલે સાહેબ એવું કર્યું 7 કોર્ટ છે, અહીંયા H.A. ચૌહાણ સાહેબની કોઈ કોર્ટ છે નહીં, 7 કોર્ટો જેમાં નથી। એટલે અમે સાહેબને મોબાઈલમાં વોટ્સએપમાં સાહેબને અમે વોરંટ બતાવ્યું કે સાહેબ આ વોરંટ ઇસ્યુ થયેલું છે, તેના માટે શું કરું? એટલે સાહેબ એવું કીધું કે હું બીજા કેસોની અંદર જે વોરંટનો સમન્સો ઇસ્યુ કરું છું એની અંદર હું જે સહીઓ કરું છું એ જ સહી આમાં છે એના જેવી, પણ આ સહી મેં નથી કરેલી, મારી જ સહી કોપી કરેલી છે। અને આ જે કેવી કેસ છે અહીંયા આ કોર્ટની અંદર ટોટલ 2017-18 પછીના બધા કેસો ટ્રાન્સફર થઈને આવ્યા છે। એ પહેલા અમદાવાદ, ગાંધીનગરના જુદા જુદા કેસ છે, એટલે બધા આ તમારી જોડે જે કેસ છે 12 ને 13 નો છે, એટલે એ કેસ અહીંયા આગળ નહીં હોય। એ કોર્ટમાં બી સાહેબે ચેક કર્યું, અમે પણ ચેક કર્યું, નહોતું મળી રહ્યું। અમદાવાદમાં પીએમ મોદી યુએઈના વડા સાથે કરશે રોડ શો। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી યોજાશે રોડ શો। સાંસ્કૃતિક ઝાંખી સાથે અલગ અલગ થીમ માટે 15 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા। તો રસ્તાઓ પર લાઇટિંગ સાથે બેરિકેડ પણ લગાવાયા છે। સમગ્ર રસ્તે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। આઇકોનિક રોડ છે તે તૈયાર કરાયો છે। એક પણ એક નવું એક નજરાણું છે અમદાવાદને મળશે। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે અહીં પહોંચશે। 3 દિવસની મુલાકાતમાં અનેક કાર્યક્રમો અને અનેક જે સમિટો છે તેમાં તેઓ ભાગ લેશે। કેમેરા રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। વાઇબ્રન્ટ સમિટ પહેલા એએમસીના આઇકોનિક રોડનો પ્રથમ ફેઝ તૈયાર થઈ ગયો છે। પીએમ મોદી અને દેશ વિદેશથી આવતા મહેમાનો માટે આઇકોનિક રોડ તૈયાર કરાયો। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરાયો, જેમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટીફંક્શન ઝોન, ગ્રીલ સહિત ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ તથા લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોર્ડિંગ્સનો સમાવેશ કરાયો છે। તો મનોરંજનની પ્રવૃત્તિ માટે પણ વિસ્તારનો વિકાસ કરાશે। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની સંસ્થા પાસે ઉપરોક્ત તમામ જાહેરાત પૈકી 75% જાહેરાત કરવાના અધિકાર રહેશે તથા 25% જાહેરાતના અધિકાર અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે। આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે। આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે। લગભગ 35 થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે।
વલસાડમાં નબીરાઓ બેફામ બન્યા. ગાડીના બોનેટ પર બેસીને સ્ટન્ટ કરતો એક વિડીયો વાયરલ થયો છે. ગ્રીન પાર્ક વિસ્તારમાં બોનેટ પર બેસીને સીમ સપાટા કરતો જોવા મળ્યો. અબ્દુલ કાદરી અને મોહમ્મદ સલીમની પોલીસે અટકાયત કરી લીધી છે અને આ વિડીયોના આધારે હાલ કાર્યવાહી ચાલી રહી છે. તો મહેસાણાના ઊંઝાના વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. બસ સ્ટેશન પાસે આવેલ ચીમનભાઈ માર્કેટના વેપારીઓએ વિરોધ કર્યો હતો. રિક્ષાવાળાઓના ત્રાસથી દુકાનદારો ત્રાસી ગયા છે. રિક્ષા ચાલકોએ ત્યાં અડ્ડો બનાવી દીધો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. 22 વર્ષથી આ સમસ્યા છે. રસ્તેથી પસાર થતી મહિલાઓને પણ રિક્ષા ચાલકો હેરાન કરતા હોવાના આરોપ લાગી રહ્યા છે. પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરતી હોવાનો વેપારીઓનો આરોપ છે. ત્યારે દુકાનદારોએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. દુકાનો જે આવેલી છે બરોબર, અને અમારા આજે પગદંડી માણસો આવતા હોય જતા હોય, બેન દીકરીઓ નીકળતી હોય તો એને રસ્તા રિક્ષાઓવાળા રોકે છે. છેલ્લા 22 વર્ષથી અમે આ તકલીફ વેઠીએ છીએ. પોલીસ ખાતાને અમે 2 થી 3 વખત જાણ કરેલી છે. આ 2 થી 3 વખત અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે બરાબર, તો સુધા પોલીસ પીઆઈ સાહેબે કોઈ વાત કરી નહીં, કોઈ રજૂઆત કરી નથી. અહીંયા ટ્રાન્સપોર્ટની હડતાળ પડતા ભાવનગરમાં ડુંગળી લાવવા ઉપર યાર્ડના સંચાલકોએ પ્રતિબંધ મૂક્યો છે. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ટ્રાન્સપોર્ટની હડતાળના પગલે આ નિર્ણય કરાયો છે. આજ રાતથી ભાવનગર યાર્ડમાં ડુંગળી લાવવા ઉપર અચોક્કસ મુદત સુધી પ્રતિબંધ મુકાયો છે. સુરતના કામરેજમાં શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો. કામરેજ ખાતે દક્ષિણ ઝોનના 7 જિલ્લાના શિક્ષકો જૂના પેન્શન યોજનાને શરૂ કરવાની માંગ સાથે ભેગા થયા. કામરેજ દાદા ભગવાન હોલમાં દક્ષિણ ઝોનના સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડના શિક્ષકો કામરેજ ખાતે એકત્ર થયા. જૂની પેન્શન યોજનાને લઈ કામરેજ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો. કામરેજ ખાતે દક્ષિણ ઝોનની શિક્ષકોની મીટિંગ મળી, જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાનો ટેકો પણ છે, જેમાં તલાટી, આરોગ્ય કર્મચારી સહિતના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા. મંચ પરથી શિક્ષણ સંઘના આગેવાનોએ હુંકાર કર્યો કે જૂની પેન્શન યોજના અમલ કરે, નહીં તો આવનાર સમયમાં દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં 4 દિવસ ધરણા કાર્યક્રમ યોજાશે. ચાર જાનમાં ગુજરાત લેવલે આ ધરણા થાય છે અને કદાચ સરકાર આ બાબતે એમને હકારાત્મક અભિગમ નહીં બતાવે તો આનાથી પણ જલદ કાર્યક્રમ સમગ્ર રાજ્ય અને દેશ લેવલ સુધી કરવામાં આવશે. અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરો. ગુજરાત સરકારે એમાં વાયદામાં કહ્યું હતું કે 1/4/2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે, પણ એમણે હજુ એ વાયદો પૂરો કર્યો નથી. સુરતમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યાપ્યો છે. વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કરવામાં આવ્યો. વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપે એવી પણ માગણી કરાઈ. આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી પણ માગણી કરી છે. હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ થયો. આ મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી અને એસએમસી કચેરી જવા માટે રવાના થઈ હતી. અમારે 1 મહિના અને 10 દિવસથી લારી ગલ્લા જે બંધ થઈ ગયા છે, એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, જે વોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે. એના માટે અમે આજે જઈએ છીએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.